बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकालिका माई की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં યાન પર્વનો મહિમા ચાલી રહ્યો છે। યાન પર્વનું આજે બીજું કડવું સાંભળશો। પ્રથમ કડવામાં તમે સાંભળ્યું કે અર્જુનજીએ આવીને ભગવાન સ્વર્ગે સીધાયા, વૈકુંઠવાસી થયા, એમની બધી વાત કરી, બધા મૂર્છામાં પડ્યા ત્યારે ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું અને બધાને જ્ઞાન કર્યું કળિયુગ વિષયનું કે હે કુંતીના નંદન પાંડવો, તમે પણ આ કળિયુગમાં રહીને રાજ કરશો તો નરકનો કુંડનો ખાડો ભોગવશો, પાપનો પહાડ થઈ જશે, એમાં મીન મેખ રહે નહીં, એમ હરિ ઉપદેશ કરે ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ બીજું કડવું સાંભળો। બોલ્યા જય મુનિ મુખવાણી, રાજા સાંભળ્યું લટયાણી। કીધો ઉપદેશ હરિએ જ્યારે, થયા ઉદાસ પાંડવ ત્યારે। બોલ્યા યુધિષ્ઠિર મુખવાણી, તમે સાંભળો પુરુષ પુરાણી। હવે અમારે કો કેમ કરવું, આ યુગથી કેમ નીકળવું। આ પંચભૂતોની દેહ કેમ કરીએ તજીએ, આ છે પંચભૂતોની દેહ કેમ કરીને તજીએ તે। વિષથી કાયા તજીએ આપ, લાગે બ્રહ્મ આત્મહત્યાનું પાપ। ઝેરથી કાયા તજીએ આપ, લાગે આત્મહત્યાનું પાપ। mateથી કેવી રીતે દેહ તજવો, સૃષ્ટિ છોડવા સમજાવો સજવો। માટે કેવી રીતે દેહ તજવો, સૃષ્ટિ છોડવા સમો સજવો। તેનો બતાવો કોક ઉપાય, દેહ તજતા પાતક નવ થાય। ઋષિ જયમુનિ કહે છે કે રાજા ખૂબ ઉલટથી સાંભળ, ભગવાને ઉપદેશ કર્યો છે હરિએ, ત્યારે પાંડવો ઉદાસ થયા। યુધિષ્ઠિર રાજા કહે છે કે હે ભગવાન પુરુષ પુરાણી દ્વારિકાનાથ, હવે તમે કહો અમારે કેવી રીતે કરવું, આ યુગથી અમારે કેમ કરીને નીકળવું। આ પંચ મહાભૂતની દેહ છે અને કેમ કરીને અમે તજી શકીએ, એ દેહને કેવી રીતે તજવી। ઝેર ખાઈને જો અમે આ કાયા તજી દઈએ તો આત્મહત્યાનું પાપ લાગે। માટે કેવી રીતે દેહને આ તજવો, સૃષ્ટિ છોડવા માટે હવે આ સમો કેવી રીતે સાચવવો, એનો કંઈક ઉપાય બતાવો કે અમને આ દેહ તજતા કોઈ પણ પ્રકારનું પાપ ન થાય। ત્યારે બોલ્યા છે અંતરયામી, મનમાં અતિ આનંદ પામી। તમે સાંભળો કુંતીના તન, બહુ બુદ્ધિ તમારી પાવન। માટે આ યુગ વિશે તમારે રહેવું ઘટે નહીં લગારે।
ઝેર ખાઈને તજો દેહ તમે ઘણું પાતક લાગે તે ઝેર ખાઈ તજો તમો દેહ ઘણું પાપ લાગે તે પણ શાસ્ત્ર તણે આધાર દેહ ત્યાગ કરો આવાર તેનું પાતક કદીએ ન લાગે કહું તેથી સંદેહ ભાગે ધર્મરાજાએ ભગવાનને કહ્યું છે કે પ્રભુ પાપ ન થાય દેહ તજતા તેવો ઉપાય બતાવો ત્યારે અંતર્યામી મારો સાંભળો મનમાં અતિ આનંદ પામી અને કહે છે કે કુંતીના દીકરા તમારી બુદ્ધિ ખૂબ પાવન છે માટે આ યુગ વિશે તમારે બિલકુલ જરાય રહેવું ઘટે નહીં અને તમે દેહ તજો ઝેર ખાઈને તો ખૂબ એનું પાપ લાગે પણ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રના આધારે તમે દેહ ત્યાગ કરો આ વખતે એનું પાપ કદી લાગશે નહીં એટલે તમને તમારો સંદેહ ભાગી જશે કાશીમાં કરવત મુકાવે તેને આત્મહત્યા ન આવે વળી ભેરવ જવ જે ખાય તેને પણ નવ પાતક થાય સતી નારી સ્વામીની સંગ કરે દહન પોતાનો અંગ તેને આત્મહત્યા ન લાગે ભવો ભવના પાપ ભાગે વળી કોઈ જન જાય હિમાળે જઈ શરીર પોતાનું ગાળે નહીં તે જીવને જરા પાપ શાસ્ત્ર આધારે સમજો આપ માટે હિમાળે તમે જાઓ હવે સ્વર્ગ નિવાસી થાઓ નથી હવે આવની માં મજા તેથી તમને આપું છું રજા ભગવાન કહે છે કે કાશીમાં જઈને જે કરવત મુકાવે એને કદી આત્મહત્યા લાગે નહીં અને વળી જે ભૈરવ જવ આવે છે એ ભૈરવ જવ જે ખાય એને પણ પાપ થાય નહીં શરીર છોડવામાં સતી નારી જે હોય એ પોતાના પતિની સાથે પોતાના દેહનો ત્યાગ કરે પોતાનો અંગ ત્યાગ કરે એને આત્મહત્યા લાગે નહીં ભવ ભવના એના પાપ જાય અને વળી કોઈ હિમાલય જઈને જો પોતાનું શરીર ગાળે તો એ જીવને જરાય પાપ લાગે નહીં એ શાસ્ત્રનો આધાર છે માટે હે પાંડવો તમે હિમાલય જાઓ અને હવે તમે સ્વર્ગના નિવાસી થાઓ હવે આ ધરતી માથે મજા નથી એટલે તમને રજા આપું છું આ તો કળિયુગનું રાજ નહીં રહે કોઈની લાજ ભગવાન કહે છે કે આ તો કળિયુગનું રાજ છે કોઈની લાજ રહેશે નહીં ત્યારે યુધિષ્ઠિર બોલ્યા એમ કરતો હશે કળિયુગ કેમ એના ગુણ લક્ષણ કહો એમને એટલો શ્રમ દઈએ તમે એના ગુણ લક્ષણ કહો એમને એટલો શ્રમ દઈએ તમને તવ શ્રી મુખ બોલ્યા વાણી તમો સાંભળો ઉલટયાણી ધર્મરાજા કહે છે
કે આ કળિયુગ શું કરશે, કેવી રીતે કરશે, એના ગુણ ને લક્ષણ કહો ભગવાન. હે પ્રભુ, એટલું અમે તમને શ્રમ આપીએ, એટલી મહેનત આપીએ. ત્યારે ભગવાન કહે છે કે તમે ઉલટ કરીને સાંભળો પાંડવો. દિન દિન કળી કેવો થાશે, એનું જોર ઘણું વધી જશે. તે વારે ચાર વર્ણ બોલાશે, ચારે આશ્રમ ગુમ થઈ જશે. બધી વર્ણવી કહું બીના, સુણો લક્ષ્મણ કળી પાપીના. બધી વર્ણવીને કહું બીના, સુણો લખણ કળી પાપીના. તન મન ધન અન્નમાં કળી કરશે કલેશ ભેગો મળે. સુણો ચારે વર્ણ નીર રીતિ, તમે પામી જશો ભય ભીતિ. તવ ધર્મ રાજા એમ બોલે, થાશે વિપ્ર વર્ણ સાતોલે. ભગવાન કહે છે કે દિવસે દિવસે કળી કેવો થશે ને એનું જોર ખૂબ વધી જશે. ચારે વર્ણ બ્રાહ્મણ ક્ષત્ર વૈશ્ય ને ક્ષુદ્ર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને ક્ષુદ્ર ચારે વર્ણ બોલાઈ જશે. ચારે આશ્રમ ગુમ થઈ જશે. બધી વર્ણને હું એની બિના કહું છું, એના લક્ષણ કહું છું. પાપી કળયુગના તમે સાંભળો. કુંતીના તન મન ધન અને અન્નમાં કળયુગ હશે, ભેળો રહીને કલેશ કરશે. ત્યારે ધર્મરાજા કહે છે કે બ્રાહ્મણોની શું ગતિ થશે અને વિપ્રવર્ણ સાની તોલે થઈ જશે. તવ કૃષ્ણજી બોલ્યા વચન, સુણો યુધિષ્ઠિર રાજન. થાશે વિપ્ર ઘણા અદેખા, નહીં જોઈ શકે કર રેખા. નહીં જોશે જ્યોતિષ વિધાય, કરશે મોઈ મોઈ નિંદાય. નહીં ભણે શાસ્ત્ર કે વેદ, ભણશે તો રહેશે ભેદ. નહીં સમજે તત્વ જ્ઞાન, એવા નીકળશે વિદ્વાન. મોટા ટીલાને ટપકા કરશે, કોટે માળાઓ ઘાલીને ફરશે. વળી ભસ્મ નો રાખશે ભબકો, લોકોને ધૂતવાનો હબકો. જ્યોથી ત્યોથી લક્ષ્મી લેવી, પાઈ માટે આશીષ દેવી. એક કોડી નું મળે દાન, તેથી કહેશે હજો ધનવાન. પુત્રવાન આયુષ્યવાન, ઘણા પ્રસન્ન રેજો ભગવાન. જુજ કિંમતે મોઘો રે આપે, તેવું બોલ્યું છે ઈશ્વર ન થાપે. તેથી જૂઠું રે પડશે વેણ, થોડું ઘણું લઈ કહે. મળી ગોર થઈ ઘેર ઘેર, વર્તે દાસ પણાની પેર.
યજમાનો ના બાળ ચોળે અઘાવે મૂતરાવે ખોળે યજમાનો ના બાળકો ચોળે અઘાવે મૂતરાવે ખોળે વળી તેડી તેડીને ફરે સેવા ચાકરી સારી કરે વળી કાકા બાપા ઉચરે એમ દાસ પણ પેટ ભરે જૂના ઉતારેલા વસ્ત્ર માંગે ટેકીલાની વૃત્તિઓ ભાંગે નોખે ઉપરા ઉપરી પડતું બોલે યજમાન આગળ રડતું નિંદા અવર વિપ્રની કરે પોતાનું સારું ઉસરે હોય યજમાન ને ઘેર ટાણું ગોર જાણે કે હું વે ભોગમાણું જાણે પોતાના ઘરનું વરે એવી રીતે કારભાર કરે પોતાના સગાને નોતરે બીજા જમે સુસ ના ઘરે ધર્મરાજા કહે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર રાજા સાંભળો બ્રાહ્મણો ઘણા આદેખાઈ વાળા થઈ જશે હાથની રેખા જોઈ શકશે નહીં જ્યોતિષની વિધા નહીં જોઈ શકે એકબીજા માય માય નિંદા કરશે વેદ શાસ્ત્ર ભણશે નહીં અને ભણશે તો ભેદ રહેશે પૂરું પામી શકશે નહીં તત્વજ્ઞાન સમજશે નહીં એવા વિદ્વાનો નીકળશે મોટા મોટા ટીલા ટપકા કરશે અને ગળામાં મોટી મોટી માળાઓ ઘાલીને ફરશે અને વળી ભભૂતિ ચોપડશે ભભૂતિનો ભબકો રાખશે લોકોને ધૂતવાનો હબકો રાખશે બસ લોકોને કેવી રીતે ધૂતી શકાય ભભૂતિના મોટા ટીલા ટપકા કરશે જ્યાંથી ને ત્યાંથી લક્ષ્મી લેવાનો એમનો ધંધો હશે એક પાઈ માટે કેવી આશીષો આપશે એક કોળીનું દાન મળે એટલે કહેજે કે પુત્રવાન ધનવાન આયુષ્યવાન એવું કહેશે કે ભગવાન તમને પ્રસન્ન થાઓ ઓછી કિંમતે મોઘું આપશે એવું ઈશ્વરનું એવા આશીર્વાદ આપશે એટલે ઈશ્વર એમનું બોલ્યું પાળશે નહીં એટલે એમનું વચન જૂઠું પડશે થોડું ઘણું લઈને એ કેણ કરશે ગોર ગોર બધા પોતપોતાના અલગ અલગ ગોર થઈ અને ઘેર ઘેર દાસપણાની જેમ વર્તન કરશે એમના યજમાનોના બાળકો ઈચોળશે એમના ખોળામાં જ એમના યજમાનોના બાળકોને અગાવશે મુતરાવશે તેડી તેડીને ફરશે સેવા ચાકરી કરશે અને વળી કાકા બાપા એવું બોલશે એમ દાસપણાથી એ પેટ ભરશે જૂના ઉતારેલા વસ્ત્રો માંગશે ટેકીલાની એ ટેકી ભંગાવશે ઉપરા ઉપરી પડતું નાખશે યજમાનના આગળ રડશે જઈને પોતાની પીડા માટે બીજા બ્રાહ્મણની નિંદા કરશે અને પોતાનું સારું કહેશે યજમાનને ઘરે ટાણો હોય ત્યારે ગોર જાણે કે હું જ વૈભોગ માણસો એવી રીતે પોતાના ઘરનું જેમ કરતો હોય એવી રીતે યજમાનના ઘરે કારભાર કરશે અને ત્યાં જમવા માટે પણ પોતાના સગાવાલાને જ નોતરશે બીજા ભલે બીજાના ઘરે જમે પેટને પાછું બળી જાય હાય હાય બીજા કેમ ખાય કરાવે રસોઈ રહી પાસ જ્યારે વરે તો પડે ત્રાસ એમ યજમાનનું ઉગારે વાલા થવાને મનમાં ધારે કરે ત્રેવડ ખરે ખરી બ્રાહ્મણોને ગળે દે છરી કરે દોતી આ વિપ્રને દેખી પેટ પાસા નાખે શેકી વળી મારવા માટે ઉઠે બબડાટ કરીને રૂઠે આવાને જમાડે શું થાય એમ યજમાનને કહેતો જા જો વધારે લેજો વિચારી છોડશો તો ટંટો ભારી કઈને શાક ઓછું મુકાવે શાકભાજી થોડી પીરસાવે
કોઈ ભોજન માલે ભાત ત્યારે કરે ટંટાની વાત પૂઠે છે યજમાન જમનાર માટે મૂકો તમે લગાર કઈ યજમાન નું ભલું તાકે બ્રાહ્મણોને ભૂખ્યા રાખે વધારે શાક ભાજી ને ભાત પછી જાય નીચવર્ણ ને હાથ વધારે શાક ભાજી ને ભાત પછી જાય બીજી વર્ણ હાથ પણ વિપ્રો ને ન દેખાવા યજમાનો ને વાલો થવા એવો કર્મ ચંડાળ થાશે વણ નો તરે જમવા જાશે પેટ માટે એ પડતા નાખે રાજા ધીરાજા મુખ ભાખે કેશે નામદાર ને દાતાર હાથ ધરશે વારંવાર ભીખ માંગશે ઘેર ઘેર કરશે મહેનત બહુ પેર બેસશે લોકોને ઘેર અડી શ્વાસ ખાશે નહીં એક ઘડી મોઢામાં જીભડી નહીં ઘાલે ઘર અકળી કકળી ને આલે મોઢામાં જીભડી નહીં ઘાલે ઘર ધણી કકળીને આલે સોંભળે બીજાના તુકારા ખાસે ગાળ ને હુંકારા લોકો ધક્કા મારીને કાઢે તોય આપો આપ બરાડે બીજા બ્રાહ્મણોની નિંદા કરશે પોતાનો સારો ઉચરશે પોતાના યજમાનને ઘરે સારું લગાડવા માટે વાલો થવા માટે આડાવળી ત્રેવડ કરશે ને એના માટે કરીને બીજા બ્રાહ્મણોને ગળે છરી માંડશે બ્રાહ્મણોને દેખીને દાંતિયા કરશે જમતા જમતા શાક પણ ઓછું પીરસાવશે દાળ ભાત માટે પણ કજીયો કંકાસ કરશે બ્રાહ્મણો એવા થઈ જશે એકબીજાની દેખાઈ કરશે ઘણા વિપ્રોને ખાવા નહીં આપે યજમાનોને વાલો થવા માટે એવો કર્મ ચંડાળ વિપ્ર થઈ જશે વગર નોતરે જમવા જશે પેટ માટે પડતા નાખશે અને રાજાધિરાજ એવું મુખથી બોલશે કહેશે કે નામદાર અને દાતાર વારંવાર એક એના યજમાનો માથે હાથ ધરશે ને ઘરે ઘરે ભીખ માંગશે બહુ મહેનત કરશે લોકોને અડી અડીને બેસશે એક ઘડી શ્વાસ કાઢશે ને શ્વાસ રોકશે નહીં અને મોઢામાં જીભડી નહીં ઘાલે બોલ બોલ કરશે ગરદણી કકળી કકળીને બ્રાહ્મણોને દાન આપશે બ્રાહ્મણોથી નીચી જાતિ વાળાઓના ટૂંકારા સાંભળશે ગાળ ને હુંકારા ખાશે લોકો ધક્કા મારીને કાઢશે તો એ બરાડશે નહીં ચાલે ધર્મ ને જોઈ કરે નીચ તણી રસોઈ થાય ભ્રષ્ટા ભ્રષ્ટ કદાપી તોય બોલે નહીં મુખ પાપી યજમાન ની હાય હાય શુદ્ર નું અડ્યું ઢોકવા જાય ગણે નહીં આઠા જૂઠા ના બાદ ન ગણે જગત નો અપવાદ જ્યાં ત્યાં યજમાન ને કરવો રાજી પાઈ પાઈપા માટે પડે બાજી વાય વિપ્ર ને વહાણું જેવારે ઉઠે પરાઈ આશા એ ત્યારે રાખે નોતરાતણી આશા ન હોય તો નાખે નિશાસા ભાળ કાઢવાને કેળ બાંધે ન હોય તો મધ્યાને રાંધે નિશાસા નાખી ઘરમાં ખાય એવી વિપ્રોની બુદ્ધિ થાય હોય વિપ્રની રસોઈ જ્યાં આવે યજમાન નું બાળક ત્યાંય કદી ખાવાને માંગે બાળ વિપ્ર આપવા ઉઠે તે કાળ ન થયું હોય બ્રહ્મ ભોજન આપે તે પહેલા રોધેલું અન્ન
નહીં બાળકની ચિંતા એમ બોલીને વાલા થાય. રાખે જમાડનાર ની શરમ ખુએ પોતાના કુળ ધર્મ. ધર્મને જોઈને ચાલશે નહીં, બીજાઓની નીચોની રસોઈ કરશે, બ્રાહ્મણો બીજાના ઘરે ઘરે જઈને રસોઈ કરશે, ભ્રષ્ટા ભ્રષ્ટ કદાપી થશે, જે કર્મથી નીચ છે એની વાત કરું છું. આ શાસ્ત્રમાં પણ એની જ વાત કરી છે. મુખથી પાપી કંઈ કહેશે નહીં, યજમાનની આય આ કહેશે, અને શુદ્રનું અડેલું ઢાંકવા જશે ત્યારે એને કોઈ અઠા જૂઠાનો બાદ ગણશે નહીં, જગતનો અપવાદ ગણશે નહીં. જ્યાં ત્યાં યજમાનને રાજી કરવા માટે પાઈ માટે બાજી પડશે. જ્યારે વાણું વાય ત્યારે પરાઈ આશા એ ઉઠશે અને નોતરાની આશા રાખશે. એવા એવા આ કળિયુગમાં વિપ્રો બ્રાહ્મણોના કર્મ થઈ જશે. નોતરું મળે નહીં તો નિશાસા નાખશે ને ભાળ કાઢવા માટે કેડ બાંધશે. ન હોય તો મધ્યાહને રાંધીને ખાશે, નિશાસા રાખીને ઘરમાં ખાશે. એવી વિપ્રોની બુદ્ધિ થઈ જશે. કદી ખાવાને માટે ભોજન બનેલું હશે ને એનો વિપ્રનું બાળક આવીને માંગશે તો વિપ્ર પોતે જઈને બ્રહ્મ ભોજન થયા વિના આપી દેશે કે ના, બાળકની કઈ ચિંતા નહીં. એવો સમય આવશે. વાલા થશે એમ બોલી બોલીને જમાડનારાની શરમ રાખશે અને પોતાનો કુળ ધર્મ ખોશે. એવું ભગવાને કહ્યું છે. ધર્મ ખુએ પોતા તણો ને પાપ ન ગણે લવલેશ. વલ્લભ વદે શ્રોતા સુણો વિપ્ર ચર્ચા વિશેષ. આગળની કથા ત્રીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. જય મહાકાળી. શ્રોતા મિત્રો, માતાજીને પણ ભૂલશો નહીં. ઓમ નમો નારાયણ.